ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણી અનુક્રમ અંત આવી રહ્યો છે. થોડી જ ક્ષણોમાં લોકેશ મુનિ મહારાજ સાહેબ આવી રહ્યા છે અને એમને સત્સંગનો વાણીનો આપણે લાભ મળશે. ત્યાં સુધી સંસ્થાનો પરિચય અને અલગ અલગ પ્રવૃત્તિ માટે હું શ્રી ધીરુભાઈ કાનાબાને વિનંતી કરીશ. ધીરુભાઈ. જય ગૌ માતા. એનિમલ હેલ્પલાઇનના આમંત્રણને માન આપીને આપ સર્વ જીવદયા પ્રેમીઓ, ગૌ પ્રેમીઓ અમારી વચ્ચે પધાર્યા છો એ ખૂબ જ હર્ષની વાત છે. આપ બધાનું હાર્દિક સ્વાગત છે. ટૂંક સમયમાં જ ડોક્ટર કથિરિયા સાહેબ આપણી વચ્ચે કરવામાં આવી હતી. અમારા કાર્યકરો ત્યારે ઊંડા ઉપર જઈને કોઈ અબોલ પશુ પક્ષી બીમાર હોય, ઘાયલ હોય એની સારવાર કરતા હતા. આજે 18 વર્ષમાં આ સંસ્થા વટવૃક્ષ સમાન બની ગઈ છે. સંસ્થા દ્વારા લાખો અબોલ પશુ પક્ષીઓને બીમારીમાંથી બહાર લાવવામાં મદદરૂપ થયા છીએ. વધારો કથિરિયા સાહેબ આજે આ સંસ્થા પાસે આજે આ સંસ્થા વટવૃક્ષ બની ગઈ છે. આ પ્રકારનું કામ કરતી આજે આ ભારતની સૌથી મોટી સંસ્થા છે. આ ઉપરાંત એનિમલ હેલ્પલાઇન રાજકોટ દ્વારા અન્ય શહેરોમાં પણ લગભગ 13 અથવા 14 એનિમલ હેલ્પલાઇન ચાલુ કરવામાં આ સંસ્થા મદદરૂપ થઈ છે. આજે આ સંસ્થામાં 52 માણસોનો સ્ટાફ છે. 10 એમ્બ્યુલન્સ અને 2 બાઇક એમ્બ્યુલન્સથી રાજકોટની આજુબાજુના કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ પશુ પક્ષી બીમાર પડે કે ઇન્જર્ડ થાય તો એની સારવાર આપવામાં આવી રહી છે. દર મહિને 25 લાખ રૂપિયાથી વધુનો ખર્ચો અત્યારે થઈ રહ્યો છે. સંસ્થા પાસે પોતાની કહી શકાય એવી એક પણ મિલકત નથી, કે કોઈ ફિક્સ ડિપોઝિટ નથી, કે કોઈ કાયમી આવક નથી. આપ જેવા પુણ્યશાળીના સહકારથી આ સંસ્થા પોતાનું કાર્ય કરી રહી છે. છેલ્લા 10 વર્ષથી અમે લોકો ગુજરાત ગવર્મેન્ટમાં સતત રજૂઆત કરતા હતા કે માણસ બીમાર પડે તો એના માટે 108ની વ્યવસ્થા છે, તો કોઈ પણ પશુ પક્ષી બીમાર પડે તો એની વ્યવસ્થા કેમ નહીં. આનંદીબેનના વખતથી અમે લોકો સતત પ્રધાનોના મેળા કરીએ, ધારાસભ્યોના મેળા કરીએ, સચિવોના મેળા કરીએ. વિજયભાઈ રૂપાણી સાહેબ આવ્યા તો અમારી મહેનતને રંગ લાગી ગયો. સમગ્ર ગુજરાતમાં એમણે જેમ 108 માણસો માટે છે 1962 રૂપાણી સાહેબે ચાલુ કરાવી. આપણે 1962માં ફોન કરીએ તો અત્યારે જિલ્લાના તમામ મથકોમાં આ સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે. હજી ભવિષ્યમાં સરકાર તાલુકા લેવલે પણ કરવાનું આયોજન કરી રહી છે. અન્ય રાજ્યો પણ ગુજરાતને અનુસરે એ માટે સંસ્થા સતત પ્રયત્નશીલ છે. અમે લોકો દિલ્હી ગવર્મેન્ટમાં પણ
રજૂઆત કરી એવા છીએ કે દિલ્હી ગવર્મેન્ટ પોતે દિલ્હીમાં આ પ્રકારની એનિમલ હેલ્પલાઇન ચાલુ કરે. થોડા મહિના પૂર્વે આખી ટીમ બેંગ્લોર ગયા હતા. ત્યાં પણ કર્ણાટક ગવર્મેન્ટના એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટના પ્રધાન અને અન્ય મહાનુભાવોને મળ્યા. આપણે જાણીને આનંદ થશે કે બેંગ્લોર સરકારે, કર્ણાટક સરકારે પણ એનિમલ હેલ્પલાઇન ચાલુ કરી દીધી છે. તો આખા રાષ્ટ્રમાં તમામ રાજ્યો, આ રાજ્યનો વિષય છે, તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પણ રાજકોટના મોડેલને, ગુજરાતના મોડેલને લઈને આવી જ એનિમલ હેલ્પલાઇન ચાલુ કરે એ માટે સંસ્થા પ્રયત્નશીલ છે. સંસ્થા વિશે આ બધી પ્રાથમિક માહિતી છે. આપ સૌનું સ્વાગત છે. ભાઈ શ્રી હરસિંહભાઈ સંસ્થા વિશે બે શબ્દો કહેશે. મારા પરમ મિત્ર છે. પ્લીઝ હરસિંહભાઈ. કથિરિયા સાહેબ, કથિરિયા સાહેબ આવશે તો જરા આપ પ્લીઝ એની હેલ્પલાઇન છે. અહિંસા વિશે જીવ દે છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપ કુમારાય ગોવિંદાય નમઃ. ઘણા વર્ષોથી ગૌ માતાનો અને જીવદયાનો એના રક્ષણ માટેનો એક પ્રશ્ન બધાને મૂંઝવતો હતો. પછીથી આ સંસ્થાએ દિલ ઝડપ્યું અને બધાના આપ સૌના સહકારથી, સાધુ સંતોના સહકારથી, દાતાઓના સહકારથી, ભક્તજનોના સહકારથી આ એનિમલ હેલ્પલાઇન અત્યારે ઘણું જ આગળ નીકળ્યું છે. ઘણી પ્રગતિ છે. મહાવીર પ્રભુ એમ કહેતા હતા કે સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ. પશુ પક્ષી જીવ જંતુઓની સાથે કેટલું બધું સરસ મહાવીર પ્રભુ બોલી ગયા કે પશુ અને પક્ષી જેવો જીવ મારા અને તમારામાં છે એવો જ જીવ સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ ન દેખાય એવા જંતુઓ, એ કીડીઓથી માંડી અને હાથી, એ કદાવર પ્રાણીઓ સુધી બધાનો જીવ સરખો છે. કઈ પણ નુકસાન શરીરને થાય તો આ તમામે તમામ જીવોને કષ્ટ મળે, દુઃખી થાય. જ્યારે હિન્દુ રાષ્ટ્ર અને ભારત વર્ષની વાત હોય કે જ્યાં જ્યાં આપણા ધર્મ રક્ષકો નિવાસ કરતા હોય, ત્યાંની વાત હોય, ત્યારે સૌથી પહેલું વાત આવે ગૌ માતા. શ્રીમદ ભાગવતજીની અંદર બહુ સ્પષ્ટતા કરી છે કે જ્યારે પૂતના આવી અને પૂતના એણે કૃષ્ણને લઈ અને નીકળી ગઈ. પછી એ પૂતના વિરાટ સ્વરૂપ, મોટું સ્વરૂપ ધારણ કર્યું અને એ મથુરાના પ્રદેશમાં કંસના બગીચા ઉપર પડી. પણ ગોપજનો બધા એની પાછળ પાછળ દોડ્યા અને શ્રી કૃષ્ણને એની ઉપરથી ઉઠાવી દીધા. બાલ શ્રી કૃષ્ણ 8મના જન્મ છે, 14ના પૂતના આવે. કેવડું સ્વરૂપ સારું, કેટલી ઉપર એને ઉઠાવી લીધા. ઉઠાવી લીધા પછી ગોપીએ શું કર્યું? તો કહે કે રાક્ષસીની નજર લાગી ગઈ અને રાક્ષસીને આપણા કાલાએ સ્પર્શ કરી લીધો. તો આ બધું જ જે છે એ દૂર કરવું હોય તો શું કરવું?
તો એણે પહેલું કાર્ય શું કર્યું? ગૌમૂત્રેણ સ્નાપકિત્વા, ગાયના ગૌમૂત્રથી પહેલા તો કૃષ્ણને નવરાવ્યા. પુનર્ગૌરજ સાર્વકમ, પછી ગાયનું છાણ છે ને એ આખા શરીરે ચોપડ્યું શ્રી કૃષ્ણ. અને પછી ગાયનું દૂધ, ગાયનું દહીં વગેરેથી નવરાવ્યા અને ગૌ માતાના ગ્રત એટલે કે ઘીનું વિલેપન કર્યું શ્રી કૃષ્ણને. એ કહેવાય છે, એવું પણ લખ્યું છે કે એ ગંગી ગાયની નીચેથી 7 વખત કૃષ્ણને ગળકાવ્યા. 7. આજે પણ આપણે ત્યાં અમુક વિધાન એવા છે ને એમાં ગૌમુખ પ્રસવ કરવો પડે છે. તો ગૌ માતાથી લઈને તમામ પ્રાણીઓ, એ બધા જ પ્રાણીઓનો જ્યારે જીવ છડકો છે ત્યારે કષ્ટ બધાને કંઈ પણ પડે ત્યારે દુઃખ થાય છે. અને આપણે બધા તો જીભવાળા છીએ, કાનવાળા છીએ, આપણે તો હાથ અને પગવાળા છીએ. ત્યારે આપણને કોઈ કષ્ટ આવશે તો આપણે ગમે તેને કહી દેશું, અથવા તો આપણી આજુબાજુ વાળો વર્ગ છે એ આપણને બચાવવાની કોશિશ કરશે. હવે આની પાસે નથી મોઢું, નથી બોલી શકતા, ભાંગી તૂટી જાય હાથ પગ તો હાલી નથી જઈ શકતા, કોઈને કંઈ પણ નથી કહી શકતા. ત્યારે ભગવાન બુદ્ધે એના એક સૂત્રમાં કહ્યું છે. શું કહ્યું? કે તમે એક ફેમિલીમાં રહેતા હોય, તમે એક પરિવારમાં રહેતા હોય અને તમારા પરિવારમાં કોઈ બીમાર પડે, કંઈ થાય, એની તમે સેવા કરો એ તો સારું જ છે, પણ તમે દિવસની અંદર એક સમય એવો તમે પોતે કાઢો કે કાંઈ ન કરો, મોર્નિંગ વોકમાં જાઓ, કાંઈ ન કરો, સાંજે હાલવા જાઓ, ત્યારે આવા કોઈ પણ પ્રકારના દુઃખી થયેલા પશુ પક્ષી જીવ જંતુઓ એના ઉપર થોડું ધ્યાન આપો. મેં જોયું છે પ્રતિકભાઈ કે કેટલી જ મારે 2 વખત બિલાડા મરી ગયા હતા, મરેલા જેવા પડ્યા હતા, બીમાર હતા, અને ટાંગો તૂટી ગયો હતો. જ્યારે મારી આજુબાજુ કોઈ એવો પ્રશ્ન આવે ત્યારે હું અચૂક ફોન કરું છું. અને આ લોકોની સેવા એટલી સરસ છે. આપણા દેશમાં ને વિદેશોમાં પણ ગૌ માતાને એટલી જ માનવામાં આવે છે, એટલી જ પૂજવામાં આવે છે. કારણ કે મને ખ્યાલ છે કે 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યું એના અગાઉના 8 દિવસ હું અમેરિકામાં હતો, અને ત્યારે મેં જોયું કે ત્યાંના જેટલા 4 રસ્તા આવતા હતા ને એ બધા રસ્તે એક અલગ પ્રદેશની ગૌ માતાઓની મૂર્તિઓ મૂકવામાં આવી, બધી જ જગ્યાએ. તો આ ગૌ માતા એ આપણા માટે પૂજનીય છે. એટલી તો પૂજા કરવી જ જોઈએ, એને તો બચાવવી જ જોઈએ. આપણે ત્યાં તમને ખબર છે કોઈની ઉત્તર ક્રિયા કરવામાં આવે ને, ઉત્તર ક્રિયા, ત્યારે પણ ગૌમૂત્ર અને ગાયનું છાણ, ગરુડ પુરાણમાં તો ત્યાં સુધી લખ્યું છે કે મરનાર વ્યક્તિને જો ગાયના છાણનો ચોકો કરી એની ઉપર સુરાવવામાં આવે તો કોઈ પણ જાતના અનિષ્ટ તત્વો એની સુધી આવી શકતા. એટલું બધું મહત્વ છે ગૌ માતાનું. તો આવા ગૌ માતા ન માત્ર એક માં પણ તમામ પ્રકારના, મેં હમણાં વાત સાંભળી, સાહેબે બહુ સારી વાત કરી કે બધી જ જગ્યાએ એનિમલ હેલ્પલાઇન શરૂ થઈ છે અને એની વ્યવસ્થા થઈ છે. એવી જ રીતે મોટા શહેરોમાં, એટલે કે દિલ્હીમાં તમે વાત કરી કે દિલ્હી છે, આગ્રા છે, કે એ બધા, તમને કહું કે ગયા વર્ષે મથુરામાં કથા કરી હતી ઇસ્કોન વાળાની કથા મથુરામાં મારે હતી, 7 દિવસની ભાગવત કથા, અને એ લોકોએ સારું આયોજન કર્યું. મેં ત્યારે જોયું કે મથુરાની અંદર ત્યાંથી હું બરસાના જતો હતો ને બરસાના રસ્તામાં એક ભયંકર એવી હાલતની અંદર એક ગૌ માતા હતા. મેં ગાડી ઊભી રખાવી, મેં કહ્યું કે જરા તપાસ કરો આ શું છે બધું, કે એનો પગ સડી ગયો છે. મેં કહ્યું કે પગ સડી ગયો છે, જે ભૂમિ કૃષ્ણની છે, જ્યાં કૃષ્ણ જન્મ્યા છે અને જ્યાં આગળ ગૌને માં માનવામાં નહીં, સકલ વિશ્વના લોકો જેને માં માનવામાં આવે છે એનો આ પગ સડી ગયો છે. તો તમે કોઈ આજુબાજુ એક વાડીવાળો હતો, એ મારી પાસે આવ્યો, કે મારે શું કરવું? મેં કહ્યું શું કરવું નહીં, અહીંયા આગળ
કોઈ પણ પ્રકારના પશુ દવાખાના નથી તો કે શહેર પણ બધા બહુ દૂર છે આપણે સૌ જેમની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા રાષ્ટ્રીય સ્તરના સંત પરમ પૂજ્ય લોકેશ મુનિજીનું કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ ખૂબ જ હાર્દિક સ્વાગત કરે છે. સાથે મંજુ આપનું સ્થાન ગ્રહણ કરો. સાથે રાષ્ટ્રીય કામગીરીમાં પૂર્વ ચેરમેન અને અમે તો ગૌ માતાઓ માટેની હકીકતની ડિક્શનરી કહીએ છીએ એવા ડોક્ટર વલ્લભભાઈ કથિરી આપણા પોતિકા. શીખ સમાજના અગ્રણી માનનીય શ્રી હરિસિંહ સુતરિયા તેમનો વિનંતી કરી છે મંચ પર પોતાનું સ્થાન લેશે. આહિર સમાજના इनका खुद का ग्रुप बना है यहाँ पे बहुत बड़ा और इनका इनका खुद का बेटी ने दीक्षा ली हुई है और ये पूरी सेवा वही हैंडल करती है. कोविड में रोज के 15-20 हजार लोगों को ये लोग खराब हो जाते थे. आहिर समाजना अग्रणी श्री वीराभाई उमल ने विनंती है कि मंच पर आप પોતાનું સ્થાન ગ્રહણ કરે. जैन समाज अग्रणी दिलीपभाई वसा. दिलीपभाई कमलेशभाई दिलीपभाई प्लीज. दिलीपभाई वसा यहाँ सादानी को में बहुत बड़ा काम है. दिलीपभाई वसा बहुत सारे देरासों के ट्रस्टी है और अपना शेष जीवन देरासों के पुनरुद्धार में समाज के काम में अभी 15 करोड़ के खर्चे से पंजाब का पूरा नया एक से डेवलप करवा रहे हैं. ये हमारे राजकोट के बहुत बड़े श्रेष्ठी है और राजकोट का प्राउड है. इनके बेटे गूगल में यूएसए में वाइस चेयरमैन के पोस्ट पे है. ત્યારબાદ શ્રીનાથજીના ભક્ત અને અમારા પરિવારના શરદભાઈ જસાણી જે કાયમ એની મનાઈ હોય છે પણ અમે રમેશભાઈનું વીટો વાપરીને શરદભાઈને मारा साहब 5000 से ज्यादा जीव यहाँ पे समझे हुए हैं. 200 साल पुरानी पांजरापोट राजकोट महाजन सिंह की पांजरापोट बहुत बड़ी जगह है और आज तक कभी कोई जीव को लेने में मना नहीं किया है. कभी किसी को मना नहीं किया, कभी किसी को ना नहीं देते. कलर खाने से आए, एक्सीडेंट वाला आए, ऐसी ये पूरे प्रदेश की सबसे बड़ी पांजरापोट जो है उसके दृष्टि मुकेश भाई पाठक ने विनती करूँ. मुकेश भाई प्लीज मंजू आपको स्थान ग्रहण करशो. राजकोट में भागोड़े अति प्रख्यात गौशाला अति प्रख्यात श्रीजी गौशाला ट्रस्टी एवं चंदू भाई चंदू काका प्लीज आप सबने क्या रहे स्वामी जी राजकोट गुजरात में भी गांधीनगर में बहुत बड़ा इंटरनेशनल लेवल का रेलवे स्टेशन बना. एयरपोर्ट ही रेलवे स्टेशन. हमारे कमलेश भाई मेहता है. कमलेश भाई ये आर्किटेक्ट होंगे और ऐसे वर्ल्ड लेवल की बहुत सारी ऐसी चीजें भी होती है गुजरात में. डायरेक्ट पीएम साहब और सीएम साहब इनका सिलेक्शन करते हैं और उसका पूरा ये खबर ये हमारे कमलेश भाई मेहता रहते हैं. कमलेश भाई प्लीज मंजू भाई स्थान ग्रहण करो. રાજકોટના ખ્યાતનામ બિલ્ડર અને અનેક સેવાભાવી સંસ્થાઓના હોબી એવા જયંતિભાઈ પસાણા. જયંતિભાઈ પ્લીઝ. समिति पूरे गुजरात में फर्स्ट एड ने 35 लाख की से एम्बुलेंस बनवाई है जो इमरजेंसी में सब कुछ सपोर्ट करके आईसीयू से लेकर सब कुछ. और यहाँ पे बहुत पुराने बिल्डर आओ देखिए. ये पूरी रिकम में चीज लगी अब
પરિચયની કોઈને જરૂર નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયાનું કામ, અહિંસાનું કામ, શાકાહારનો પ્રચાર પ્રસાર, કોઈ પણ સંત હોય, દલાઈ લામા હોય, આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ પણ સંત હોય, ક્રિશ્ચન ધર્મના કોઈ પણ ગુરુ હોય, દરેક સાથે લોકસ મુનિજીને પારિવારિક સંબંધ, કોઈ પણ ધર્મનો કોઈ પણ महाकार्यक्रम हो, लोकस मुनिजी अगर पूर्ण होता है, हमें तो रोज જોઈએ છીએ એમની पे हम लोग रोज आपके अपने देखते हैं, चाहे वो दलाई लामा जी का कार्यक्रम हो या किसी का कोई कार्यक्रम हो, जरदुस्त कार्यक्रम हो સૌથી મોટી સમાજ માટે ધૈર્ય સમાજ માટે ગૌરવની વાત એ છે રાષ્ટ્રપતિ ભવનમાં એનું સાર્વજનિક શું જોવાનું સમગ્ર દેશમાં રાષ્ટ્રપતિ ભવન એ સર્વોચ્ચ જગ્યા છે કે જ્યાં આપણે ભારતીયમાં ઉભારી છે ત્યાં જન્મ શું કરવાનું અને વારંવાર વડાપ્રધાન હોય કોઈ પણ અલગ રાજ્યના મુખ્યમંત્રી હોય સતત તેમનો પ્રવાસ એમની ચર્યા એમની એનર્જી અમે જ્યારે પણ દિલ્હીમાં અમને મળી પણ થઈ ગયો આવી જાવી એનર્જી અમે થાકી ગયા हम लोग का क्या है स्वामी मुझे और जीवदया का अहिंसा का कोई भी विषय हो जब आप मन को जीवदया का अहिंसा कोई પણ વિષય હોય ગમે એવો મોટો રાષ્ટ્રીય પ્રશ્ન હવે સ્વામીજીને ફોન કર્યો હોય રાત્રે 10 વાગે સ્વામીજીનો રમેશભાઈ એક જ મિનિટમાં જો કોઈ આંદોલન કરવું છે કોને મારે ફોન કરવો છે નરેન્દ્રભાઈને ફોન કર્યો લેટર લખો મને બેઠા જીવતા ઘેટા પકડની કોઈ વાત હોય નેટિવ પોલ્યુશનની વાત હોય સ્વામીજી હંમેશા લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ વિશેષ સમય લેતા હું રાષ્ટ્રીય કામગીરી મુજબ કથિરિયા સાહેબને સમગ્ર કાર્યક્રમ લોકસ મુનિવાલા સાહેબ અને થોડા વિનંતી આપવા માટે વિનંતી કરું સરસ મજાની આજની આ સંધ્યાએ આપણી વચ્ચે એક પવિત્ર મુનિઆત્મા આચાર્યશ્રી વચ્ચે વધાર્યા છે ડોક્ટર આચાર્ય લોકેશ મુનિજી એમના ચરણોમાં હું વંદન કરું છું પ્રણામ કરું છું બધા સાધ્યપુર અને એ તો મુનિજી અહીંયા પણ એટલા છે સામે પણ બધા એવા હસ્તી વચ્ચે બધાને એક સ્ટેજ આપી શકાય કે હસ્તી ભાઈ એટલે બધા સામે બેઠા અમે બધા જીવદયા અહિંસા પ્રેમ સદભાવના સાથે જોડાયેલા રાજકોટના વિવિધ ક્ષેત્રના એમ જોઈ રહ્યા છું કે બધા જ ક્ષેત્રના જેટલી સામાજિક સંસ્થાઓ કોઈને કોઈ રાષ્ટ્રભક્તિથી માંડીને સત્ય અહિંસા જીવદયાથી માંડીને અનેક સંસ્કારલક્ષી કામો કરીએ છીએ બધા મહાનુભાવો અને બહેનો ભાઈઓ ઉપસ્થિત છે બધાને હું મારા નમસ્કાર કરું છું લોકેશ મુનિજી બિરાજમાન છે ભાઈ સાથે વાત કરી આંતરરાષ્ટ્રીય હસ્તી છે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય સંસ્કૃતિની મહાનતા જૈન ધર્મના જે ગુણો છે અને એની જે મહાનતા છે સાથે સાથે સાંપ્રદાયિક સદભાવ ભારતની જેટલી બધી જે કંઈ જેટલા ધર્મો છે એની સાથે એ સદભાવપૂર્વક સમગ્ર વિશ્વની અંદર એક પ્રચાર પ્રસાર અને વસુધૈવ કુટુંબ કલ્યાણની ભાવના સાથે વિશ્વ કલ્યાણની ભાવના એવા વિચાર સાથે સમગ્ર દેશ અને દુનિયામાં સતત પ્રવાસ સહિત કાર્યરત છે એવા સારા વક્તાઓ છે સારા લેખક છે અને પુસ્તકો લખ્યા છે અને અત્યારે જે જોઈ રહ્યા છે વિશ્વ શાંતિ માટે આપણા કોરોના કાળમાં જોઈ રહ્યા છીએ જે રીતે વિશ્વ અશાંત બની રહ્યું છે દુઃખી છે બધા એવા સમયે મનુષ્ય વચ્ચેનું અંતર ઘટે અને સામાજિક સદભાવ વધે શાંતિ અને અહિંસાનો સંદેશ વિશ્વના લોકો સુધી પહોંચે દરેક સંપ્રદાય સુધી પહોંચે આતંકવાદ કેમ ખતમ થાય અને કેવી રીતે શાંતિપ્રિય વિશ્વની સ્થાપના થાય એના માટે એમના પ્રવચનો હોય એમના પ્રવાસો હોય દેશ વિદેશમાં પ્રવાસ હોય અમેરિકાથી માંડીને વિશ્વના અનેક દેશોની અંદર જૈના હોય કે બાકીના એમના વ્યાખ્યા પહોંચવાતા હોય છે સતત કાર્યરત રહીને
સાચા અર્થમાં દરેક ધર્મમાં રહેલા પણ સારા તત્વો એને ઉદાહરણ કરીને હમણાં વાત કરી બધી ભાઈ એ ક્રિશ્ચિયાનિટી હોય, શીખ ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, મુસ્લિમ હોય કે કોઈ પણ કે ઇઝરાયલના અમારા હોય એને બધાને સાથે રાખીને સમગ્ર વિશ્વની અંદર એક સરસ વાતાવરણ ઊભું કરવાનો એમનો એક નમ્ર પ્રયાસ છે. રોજે રોજ એમના પ્રવાસ છે. આવો અહીં આવો બધા લોકો સાહેબ કે છે અમારા જૈન દ્રષ્ટિએ આવે એવા બધાનો આનંદ છે. આવા પૂજ્ય આચાર્ય ડોક્ટર લોકેશ મુનિજી આપણી વચ્ચે વિરાજમાન છે. એમના મુખ્ય જ આપણે વધારે વાત સાંભળવાની છે. અહિંસા પરમ ધર્મ કહ્યું છે. એની સાથે સાથે જીવદયા અને શાંતિ, સદભાવના, પ્રેમ, કરુણા, એકતા, વિશ્વ શાંતિ સાથે સાથે રાષ્ટ્ર ભક્તિ એના માટેના સકારાત્મક કાર્યક્રમો અને જરૂર પડે તો હમણાં આપણે કદાચ ખ્યાલ હશે કે નહીં, બધા પેપરમાં વાંચ્યું હશે એક વિસ્તાર છે પૂરો જૈન વિસ્તાર છે ત્યાં ઈંડાની લાલ રાજકોટ સ્વામીજી અહીંયા અમે એટલું સરસ આપણી ટીમે કામ કર્યું કે આખા ગુજરાતની અંદર એક આહાર કરી ગયો કે ક્યાંય પણ ઈંડાની લાલ જાહેરમાં હોય તો એના માટે બહિષ્કાર, એના માટે સરકારે પણ પગલાં લેવા પડ્યા. આ પ્રકારનું છે. ત્યાં દિલ્હીમાં પણ આંદોલન કરીને પણ જનજાગૃતિ અર્થે ખૂબ સરસ પ્રકારનું કાર્ય કરી રહ્યા છે. એવા પૂજ્ય ડોક્ટર લોકેશ મુનિજી આપણી વચ્ચે વધાર્યા છે. વિશેષ કાંઈ ભારતીય આજે અહીંયા લાઈવ બ્લડ બેંક આપણી જે છે વસ્તુ જુદી એના ઉપક્રમે જે કાર્યક્રમ હતો બ્લડ ડોનેશન માટેની જે ડ્રાઈવ તો બધું દેશની સેલેક્શનિયાથી માંડીને બાકી આપણા વિજયભાઈ દસાણી કદાચ આવ્યા છે કે નહીં નથી એવા પણ મુનિજી અમારી વિનય દસાણી એવા છે કે રોજ એક બ્લડ ડોનેશનનો કેમ્પ ન કરે તો ઊંઘ ના આવે. એટલા સતત સામાજિક સંસ્થાઓને સાથે રાખીને એની કંઈ કારખાનામાં પહોંચી જાય. રોડ પર કેમ્પ ચાલતો હોય ત્યારે રોડ પર ચાલા જતા સાયકલ એને પકડે હવે તો ભાઈ આપણે આવી અદભુત કામગીરી કરનારા એવા અનેક સમાજ ભક્તો અહીંયા હું જોઈ છું. અહીંયા પ્રકૃતિ સાથે જોડાયેલા, ગૌ સેવા સાથે જોડાયેલા, ઓર્ગન ડોનેશનની ખૂબ મોટી એક મુવમેન્ટ તમારા વિપુલભાઈ, ઋતિકભાઈ, રમેશભાઈ મિત્રો ઉભારી છે. તો આ બધા એક સરસ મજાનું ગ્રુપ આજે આપને સાંભળવા માટે એકત્ર થયું છે. આપનો જે મેસેજ છે આ બધાને થોડું તોડી પડી છે ક્યાંય આકે નહીં. એ વખત સમાજ માટે બધા દુષ્કૃત્યો જોવે તો આપણે હતાશ આવી જાય, નિરાશ આવી જાય, આપણે આટલું બંધ કર્યું છે છતાંય આવું વૈશ્વિક પ્રદૂષણ એની સામે આ બધાને તોડી પડીને હજી વધુ ઉત્સાહથી એ સમાજ સેવાના કાર્યોમાં સતત જાગતા રહે, કામ કરતા રહે અને આપણે બધા ટીપે ટીપે સફળ ભરાય તે માટે થઈને વિશ્વ શાંતિ, રાષ્ટ્રીય એકતા, આર્થિક પ્રેમ, સમાજ માટે એવું પ્રેરણાત્મક જવાબ આપો એ માટે થઈને હું આપને ધન્યવાદ. જય હિન્દ. સાહેબે સ્વામીજીનો પૂર્ણ પરિચય આપી દીધો. સ્વામીજી આજે દેખાઈ રહ્યા છે કોઈ બિલ્ડર છે, કોઈ બિઝનેસમેન છે, કોઈ ભાજપના અગ્રણી લોકો છે, આ બધો અમારો પરિવાર છે. અમે ક્યાંય ફોન નથી કર્યો, ખાલી વોટ્સએપ મેસેજ ઉપર અથવા પ્રેસમાં વાંચીને દરેક આવા જીવનના કોઈ પણ સંમેલનમાં સ્વયંભૂ લોકો આવે છે. આ દરેક લોકો એક પોતાના કંદને મૂકીને અમારી રાજકોટમાં લોકો બજાર ચાલુ હોય, કોઈ શાળા વાળા હોય, કોઈ પ્રસાદ આવી બાદમાં કાર્યક્રમને એટેન્ડ કરવાનો. જીવદયાભાઈ કોઈ પણ વાત નહીં. સ્વામીજીના અમને દશક વર્ષથી ખૂબ સારા અનુભવ છે. અમે ક્યારેક ફોનમાં અમને વાત કરીએ, વોટ્સએપમાં વાત કરીએ, રાષ્ટ્રીય પ્રશ્ન હોય, આંતરરાષ્ટ્રીય પ્રશ્ન હોય, કોઈ પણ વસ્તુ હોય, સ્વામીજીની સીધી એમ જ વાત હોય મારે શું કરવાનું છે, હું કોને પત્ર લખું અને હું કોને ફોન કરું. ઘણી વસ્તુ એવી છે કોઈ એવી હસ્તીનો જેની સાથે સંપર્ક નહીં હોય અને બહુ સમજપૂર્વક કહું છું કે વિશ્વની કોઈ ધાર્મિક હસ્તી નહીં હોય, રાજકીય હસ્તી નહીં હોય કે જેમની સાથે સ્વામીજીને સીધા સંપર્ક ન હોય. અહિંસા ભારતીની વેબસાઇટ પર જોશો એટલે અનેક ફોટોગ્રાફ્સ તમે થાકી જશો ફોટા જોતા જોતા કેટલા સ્વામીજીના ફોટા છે. અને છતાં સ્વામીજી આવા જ હકારાત્મક હોય. નાનો પ્રશ્ન હોય, કોઈ પણ જીવદયાનો અહિંસાનો પ્રશ્ન હોય એને અમને રાત્રે 10 વાગે 11 વાગે પણ સાંભળેલા છે. આખા દિવસની વ્યવસ્થાઓ ચાલો વિશેષ
વિશેષ હું કોઈ સમય નહીં લઉં, સ્વામીજીને પણ સમયની મર્યાદા છે. ખાસ સ્વામીજીને વિનંતી કરું કે આજના પ્રસંગે આપણે સૌને જરૂરી માર્ગદર્શન આપીએ. રાજકોટની સાંસ્કૃતિક નગરીમાં જ્યારે અહીં આવવાનો કાર્યક્રમ નક્કી થયો, અહીંના જાગૃત કાર્યકર્તાઓ જે બધા ડોક્ટર કતિરિયા સાથે જીવદયાના પ્રોગ્રામો સાથે જોડાયેલા છે, તત્કાળ જ એમણે સંપર્ક કર્યો મિત્તલભાઈ ખેતાની. મેં એમને કીધું કે મારો આખા દિવસનો પ્રોગ્રામ બહુ ટાઈમ છે, કે આચાર્યજી તમે ચિંતા ન કરો, અમે દિવસમાં રાખીએ નહીં, રાત્રે રાખીએ. પછી મેં એક શરત કરી, મેં કહ્યું તમે રાત્રે રાખો, પણ હું જૈન ચર્યાથી બંધાયેલો અને મારા અમુક નિયમો એ સાચવી રાખવા પડે. તમે મારી ઉપસ્થિતિમાં નિમણ વિમણ ન કરી શકો. તો અમને તત્કાળ કાળથી એ સૂચના પાછી લઈ લીધી. રાજકોટ સાથે મારા પાછળના જન્મના શું સંબંધ છે એ તો હું નથી જાણતો, હજી સુધી અનુસંધાનનો વિષય છે મારી માટે. પણ આ જીવનમાં અમુક વસ્તુઓ કદાચ તમે ન જાણતા હશો. 1961માં હું બોર્ન થયો. 1983માં 22 વર્ષમાં મેં સંન્યાસ લીધો. લગભગ 20,000 કિલોમીટર પગપાળા પદયાત્રાઓ કરીને અહિંસાનો, દયાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો. અને એ દરમિયાન મારા જીવનમાં એક પ્રશ્ન ઉભો થયો કે ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર બંને સમકાલીન, પણ બૌદ્ધ ધર્મ આખી દુનિયામાં ફેલાઈ ગયું અને જૈન ધર્મ એ સાયન્ટિફિક રિલિજન, મોસ્ટ રિલેવન્ટ આજે પણ હવે અત્યારે બધાને સમજમાં આવે છે. પહેલા લોકો મને પૂછતા હતા એ હું લગાડ્યું છે, હવે બિના લગાડી જાઓ તો પોલીસ વાળો કેમ નથી લગાડ્યો, હું તમારો ચંદ્રકાંતભાઈ છે અહીં મોજૂદ છે. એ પીડાથી મેં એક નવો માર્ગ લીધો, વાહન વિહાર એક્સેપ્ટ કર્યું. અને તમને કદાચ આ સાંભળીને આશ્ચર્ય થશે કે વાહન વિહાર એક્સેપ્ટ કર્યા પછી મારો પહેલો આશ્રય સ્થળ જે હતો કે ભારત સરકારની કોઠી 78 લોધી સ્ટેટ એ ડોક્ટર વલ્લભભાઈ કથિરિયાના અને એ કોઠીથી હું પહેલી વખત વિદેશ યાત્રા અમેરિકાની 2007માં એ કોઠીથી એરપોર્ટ ગયો અને પહેલી વિદેશ યાત્રા એમને ત્યાં. એ પિયર સસુરાલનો સંબંધ થઈ ગયો. બીજું ચંદ્રકાંતભાઈ તમારો ધ્યાનમાં લાવવા માંગુ છું, વાહન વિહાર એક્સેપ્ટ કર્યા પછી પહેલી મારી યાત્રા કન્યા ભ્રૂણ હત્યાને ખિલાફ એક સર્વ ધર્મ જન ચેતના જાગરણ યાત્રા રાજકોટની બાજુમાં જે ટંકારા ગામ છે એ ટંકારા ગામથી સ્ટાર્ટ કરી. એ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ અને દિવસ હતો ભગવાન મહાવીરનો નિર્વાણ દિવસ, દીપાવલીનો. એ દયાનંદ સરસ્વતીનો પણ દીપાવલીના દિવસે અમને જીવનનો પ્રસંગ છે. અને ટંકારાથી લઈને અમૃતસર સુધી આપની સામે છે. જે બોલે અમૃતસર સુધી અમે કન્યા ભ્રૂણ હત્યાની ખિલાફ સર્વ ધર્મ જન ચેતના જાગરણ યાત્રા 6 સ્ટેટ કવર કર્યા, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, હિમાચલ અને પંજાબ. અને અકાતરથી હુકમનામું બહાર પાડવામાં આવ્યો, જે કોઈ કુડીને ગર્ભમાં ખતમ કરશે એને તનખૈયા ઘોષિત કરવામાં શીખ સમાજની સૌથી મોટી સજા તનખૈયા. તો એ રાજકોટ સાથે મારા જીવનના સંબંધો, પાછળનો શું સંબંધ એ અનુસંધાનનો વિષય છે અત્યારે મારી માટે, પણ જીવનના એવા સંબંધ કે પહેલો આશ્રય સ્થળ ડોક્ટર વલ્લભભાઈ કથિરિયાની કોઠી,
કલ્યાણકારી કાર્યક્રમ એ ગુજરાતના રાજકોટના બાજુ સરકાર મને આજે બહુ જ પ્રસન્નતા થઈ અહીં બધા જેટલા તમે મહર્ષિઓ મહાનુભાવો જીવદયા પ્રેમીઓ અને હું સમજુ છું કે માનવ જીવનમાં સૌથી વધારે જે કોઈ અગત્યની વાત એ કામ તમે બધા કરી રહ્યા છો મારે પાસે વારંવાર પ્રતિકે કીધું અરે હું તો સંન્યાસી છું તો કરું તો કોઈ મોટી નવી અનેરી વાત નથી પણ એવા યુવાનો બધા જોડાઈને તમે જે કામ કરી રહ્યા છો એ ખરેખર અભિનંદનીય તમારું કાર્યક્રમ છે અને હું એના માટે તમારો ભારતીય સંસ્કૃતિમાં કહેવામાં આવ્યું સુતદારા લક્ષ્મી પાપીને પણ હોય સંત સમાગમ હરિકથા જગમે દુર્લભ હોય અને એ પણ કહેવામાં આવ્યું એક ઘડી આટી ઘડીને આટી મેં પુનઃ તુલસી સંગત સાધુની કટે કોટી અપરાધ તો ખરેખર મનુષ્ય જીવન જેન આગળમાં ભગવાન મહાવીરે કીધો ચત્તારી પરમંગાણી દુર્લહાણી જંતુનો मानव सत्तम सुई श्रद्धा सत्य मंत्री अभी 4 वस्तुएं दुनिया में दुर्लभ है उसमें एक है मनुष्य का जन्म सत्तारी परम मंगाणी दुर्लहानी और मनुष्य का मतलब केवल मानव की देह धारण करना ही नहीं मानवीयता का भाव आदमियत का भाव इंसानियत का भाव यह तो आतंकवादी भी मानव देह नहीं है पर केवल मानव देह धारण करना नहीं मानवीयता का इंसानियत का आदमियत का और ये भाव होता है तभी आप जीव दया का काम कर पा रहे हो अहिंसा का करुणा का दया का काम कर पा रहे हो मानव सकता मनुष्य जीवन दुर्लभ है और इसीलिए भर्तृहरि जी ने कहा था आहार निद्रा भय मैथुनम चे सामान्य एतत् पशु भी नराणा धर्मो ही तेषाम अधिको विशेषो धर्मेण हीना पशु भी समाना मनुष्य અને પશુમાં અંતર શું છે पशु मनुष्य से ज्यादा बाहर दौड़ सकता है पर हम देखते हैं मनुष्य को रीजनिंग माइंड मिला विवेक की शक्ति भगवान महावीर ने कहा विवेक धम्म मायु उसको रीजनिंग माइंड भी मिला सक्षम नर्वस सिस्टम भी मिला बंदर 100 साल पहले भी वृक्षों पे कितना फलता था आज भी वैसे ही छलांग लगा रहा है पर मनुष्य ने अपने इस रीजनिंग माइंड की बदौलत कितना विकास किया है वो हमारे सामने पर सबसे बड़ी विशेषता क्या है भर्तृहरि कहते हैं आर मनुष्य भी करता है पशु भी करता है ये अलग बात है पशु पेट भरने के बाद वो नहीं मारता और आदमी के सामने ગરીનો રસ અને બાસું ચાલુ થાય પછી આગળ પાછળ જોવાનું નહીં અને એ ફ્રીમાં હોય તો પછી વ્યક્તિ ઢાબામાં ગયો અને પૂછ્યું કે તમે ઢાબામાં ચપાતી બોલે 10 ચપાતી 2 રૂપિયા અને દાળ ફ્રી આપણે ચપાતીને ગોળી મારો દાળ જ આવે આહાર બંને કરે નિદ્રા મનુષ્ય પણ અને પશુ પણ પશુ પક્ષી બધા સંધ્યાના સમય પોતાના ભીડમાં આવી જાય છે એ ખાલી માણસ જ એવું છે કે આધી રાતના ભય પણ અને ચરે फिर भी समानता है आहार निद्रा भय मैथुनम है भयभीत भी होता है संतति उत्पन्न भी करता है फिर अंतर क्या है भर्तृहरि जी कहते हैं धर्मो ही तेषाम अधिको विशेष हो मनुष्य के पास धर्म की चेतना है और धर्म की चेतना है क्या मेरे लिए करणीय है क्या अकरणीय है ये विवेक है और अगर इस विवेक से शून्य हो जाए तो भर्तृहरि कहते हैं कि मनुष्य और पशु में अंतर नहीं है इतना भले हो जाओ मनुष्य के पूंछ होती है और पशु के पूंछ होती है बंधु और बहनों सौभाग्यशाली है राजकोट वासी इस धरती में ये खासियत है मैंने देखा है जितनी बार मैं राजकोट आया यह एक सांस्कृतिक नगरी की शोभन मिलती है वरना रात को इतने लोगों का इकट्ठा होना और जिसमें से अधिकांश मेरे से परिचित नहीं है ना और एक हजार है सचमुच
सार्थक बनाए, लिविंग विद पर्पस, उद्देश्यपूर्ण जीवन, सार्थक जीवन। उसको ये लकड़ी के चक्कर में जाया नहीं करना। ये जो भाव है सचमुच में ये अभिनंदनीय भाव है। या मंच पर बैठे हुए जितनों का परिचय दिया, मैं महसूस कर रहा हूँ, कबीरा साहब ने अभी कहा कि सामने वाले बैठे हुए भी ये भी उतने ही एक से एक बड़े छुपे उत्तम है जो जीव दया का, अहिंसा का, करुणा का काम किस तरह से करता है। डॉक्टर कबीरिया जी से तो मैं वर्षों से परिचित हूँ। मैंने जैसा बताया कि मेरी संस्था अहिंसा विश्व भारती के फाउंडर मेंबरों में है। और अहिंसा विश्व भारती जो कुछ आज कार्य कर रही है देश में, दुनिया में, उसके पीछे ऐसे सारे जो समान विचारधारा के लोग हैं, जो उदारवादी, जो समन्वयवादी, और मेरा इसमें विश्वास है। मैं आपको बताऊं, मेरा ये मानना है कि अहिंसा की भी, चंद्रकांत भाई मैं ये कहना चाहूंगा, विशल खेदानी जी आप जिन्होंने पकड़ा अहिंसा का भी असली अर्थ ये है, हम अपने अस्तित्व की तरह दूसरों के अस्तित्व को स्वीकार करना सीखें। हम अपने विचारों की तरह दूसरों के विचारों का भी आदर करना सीखें। मनुष्य मशीन का प्रोडक्शन नहीं है। विचार भेद, रुचि भेद, चिंतन भेद, ये सब स्वाभाविक है। और लोकतंत्र में तो विकास का माध्यम माना गया है मतभेद को। किंतु मतभेद जब मनभेद का रूप धारण करता है तब समस्या उत्पन्न होती है। अनेकांत दर्शन में कहा है भगवान महावीर ने, मैंने उसको 4 पंक्तियों में प्रस्तुत किया है कि विरोधी विचारों को सुन के मन में भेद नहीं हो और अनेकांत का उपासक आग्रह में कैद नहीं हो। मानव में मतभेद स्वाभाविक है, किंतु मतभेद होने पर भी मन का भेद नहीं है। और मैं आज देख रहा हूँ राजकोट वासियों के अंदर सभी आपस में इतने प्रेम और भाईचारे के साथ किरण सिंह धर्म का प्रतिनिधित्व में बैठा है। मैं ये भी बताना चाहूंगा प्रसंगवश, मेरी संस्था का फाउंडर मेंबर सीनियर वाइस प्रेसिडेंट सरदार संत सिंह जी, मेरी संस्था का ट्रेजरर पहला जो है वो सरदार अमनप्रीत सिंह गांधी रहे हैं, आप जानते हैं। तो मैंने प्रयास किया है हर जाति, धर्म, संप्रदाय के जो उदारवादी वो लोग हैं, जो समन्वयवादी जो लोग हैं, उन सबको साथ लेकर के जैन परंपरा की सारे फिरके हमारे यहाँ पर भारत में थोड़ा सा ये है, विदेश जाता हूँ सब एक छत के नीचे है, चाहे वो दिगंबर है, श्वेतांबर है, लेकिन इंडिया में थोड़ा बंटे हुए हैं। लेकिन मैंने कोशिश की अहिंसा विश्व भारती में वो भी सारे एकजुट साथ आए, लेकिन उसके साथ साथ हर जाति, धर्म, संप्रदाय के वो लोग जो उदारवादी है, जो राष्ट्रवादी है, क्योंकि मेरा ये मानना है अहिंसा विश्व भारती के कार्य क्षेत्र के अंदर इंसान श्रेष्ठ मानव कैसे बने, इंसान श्रेष्ठ इंसान कैसे बने, सबसे पहले उसकी जरूरत है। और ऐसे तमाम लोगों को जो कि देश की सुरक्षा केवल नदियों, पहाड़ों या सीमा रेखाओं से नहीं, देशवासियों के चरित्र बल पर निर्भर करती है। तो हमारा देश का चरित्र बल जो है वो मजबूत बने, नैतिक बल, क्योंकि धर्म का भी मैं जहां तक मैं समझता हूं धर्म के 3 आयाम है। आज कठिनाई क्या है कि हमने केवल उपासना को ही धर्म मान लिया। उपासना उपयोगी है, किंतु हमें वहां ठहरना नहीं है। दूसरा आयाम है जीवन में नैतिक और चारित्रिक मूल्यों का समावेश, और तीसरा इससे महत्वपूर्ण है वो है जीवन में अध्यात्म का अवतरण। और जब अध्यात्म का अवतरण होता है तब जीव दया घटित होती है, तब अहिंसा घटित होती है। और यही कारण है कि आज हम, चाहे मैं जैन मुनि के वेश में हूँ, अभी डॉक्टर कथीरा जी ने इशारा किया, दिल्ली में हमारे वर्तमान की सरकार जो है वो करीब 1000 शराब के ठेके खोलने जा रही है। गुजरात तो सौभाग्यशाली है कि ये दारूबंदी है यहाँ पर, उसके बावजूद भी विकृतियां आ जाती है, वो एक अलग विषय है ना। लेकिन किसी सरकार का ये कार्य नहीं हो सकता कि वो खुले आम उसको इस तरह से प्रोत्साहन दे। और दुख के साथ कहना पड़ता है कि एक जैन कॉलोनी जिसका नाम ये अरियंत नगर, अरियंत प्रभु के नाम पर है, तो मैंने उसका सक्रिय विरोध शुरू किया जिसका आप अभी इशारा कर रहे थे, क्योंकि
संतों का काम है समाज का मार्गदर्शन करना। संत भले दलगत राजनीति से बंधे हुए न हो, लेकिन हमारे यहाँ पर धर्म सत्ता सदैव जो है, प्राचीन समय में भी राजा महाराजा धर्म गुरुओं के पास जाके मार्गदर्शन लेते थे। मेरा यह मानना है कि राजनीति में धर्म के अंदर तो राजनीति नहीं होनी चाहिए, किंतु राजनीति पर धर्म सत्ता का अंकुश जरूर रहना चाहिए, जिससे कि वो सही दिशा के अंदर समाज और देश को ले जाए। तो मैं आज के इस अवसर पर आप लोग इतना बड़ा काम कर रहे हो, एक एक के बारे में अभी बताया गया कि किस तरह से कोरोना काल के अंदर आपने सेवा का क्रम चलाया, किस तरह से पांजरा पोल के काम कर रहे हो, किस तरह से जीव दया के काम कर रहे हो। और जब भी दिल्ली आते हैं, चाहे डॉक्टर कथेरिया जी हो, चाहे मित्तल खेतानी जी हो, चाहे ये प्रतीक हो, हर बार मेरी संस्था के हेडक्वार्टर भी आते हैं, उससे मुझे कार्यक्रमों की बराबर जानकारी मिलती है। ये राष्ट्रीय कामधेनु आयोग के चेयरमैन और उससे पहले गुजरात गौ सेवा के अध्यक्ष के रूप में, उससे पहले वाजपेयी सरकार में केंद्रीय मंत्री के रूप में, चाहे हेल्थ का डिपार्टमेंट भी संभाला, भारी उद्योग का डिपार्टमेंट भी संभाला। उन्होंने जिस तरह से, और मैंने देखा आयोग का काम संभालते हुए गोबर आधारित दीपावली के समय दियों का और न जाने कितनी वस्तुएं मैंने स्वयं ने उसको लेकर के फिर मैंने पूरी दुनिया तक बात उसे पहुंचाने का प्रयास किया। मैं समझता हूं आप सभी इतने अच्छे कामों के लिए लगे हुए हो। मैं आपके सम्मान में कहना चाहूंगा कि इतिहास कांच के टुकड़ों का नहीं, उज्जवल हीरों का बनता है, और इतिहास घास के तिनकों का नहीं, फौलादी तीरों का बनता है। हरे संग्राम में हथियार डालने वालों, इतिहास कायरों का नहीं, राजकोट के त्यागी तपस्वी वीरों का बनता है। सचमुच में कहना बहुत सरल होता है, बात सरल बलिदान कठिन है, पतन सहज उत्थान कठिन है। बात सरल बलिदान कठिन है, पतन सहज उत्थान कठिन है, और गाता है खंडर का हर पत्थर, ध्वंस सरल निर्माण कठिन है। तो आइए हम सब मिलकर के उस निर्माण के कार्य में, समाज के उत्थान के कार्य में आगे बढ़ाएं, और जिससे कि हमारा समाज, हमारा देश जो है, आपके गुजरात के लोक लाडीले पंत प्रधान दिल्ली में है, आपके लिए और हम सब के लिए गौरव का विषय है। गुजरात मेरी कर्म भूमि भी रही है। दीक्षा से पूर्व मैं अहमदाबाद में सन 78 से 81 तक, चूंकि मेरे पेरेंट्स वहां रहते थे, मैं बिजनेस लाइफ में भी था, तो गुजरात मेरी कर्म भूमि है, इसलिए मुझे भी गौरव है। और मैं आपको भी आज इस अवसर पर आमंत्रित भी करना आया हूं। जिस संस्था के बारे में इन्होंने बताया कि देश दुनिया में इतना काम करती है, वही संस्था का मूल्यांकन करते हुए सरकार ने पिछले सप्ताह विश्वविख्यात मेदांता हॉस्पिटल के ऑपोजिट एक भूखंड संस्था को उपलब्ध कराया गवर्नमेंट ने, और उससे 15 जनवरी को विश्व शांति केंद्र का निर्माण शुरू होने जा रहा है। संस्था मेरी है, उसका नाम भी विश्व शांति केंद्र, वर्ल्ड पीस सेंटर। मैं आप सबको आमंत्रित करता हूं उस अवसर पर, ऐतिहासिक अवसर पर, जिससे कि आप कालांतर में जीवन भर कह सको कि वो हमारा सेंटर है। उसके भूमि पूजन के हम थे। जैसे मुझे नरेंद्र मोदी जी ने इनवाइट किया सेंट्रल विस्टा प्रोजेक्ट का, जब भूमि पूजन था पार्लियामेंट के नए भवन का, तो मैं वहां पर गया। मैंने प्रार्थना भी प्रस्तुत की, सर्वधर्म की प्रार्थना के साथ जैन प्रार्थना। आज मैं कहीं जाता हूं दुनिया में गौरव से कहता हूं कि नई पार्लियामेंट का भूमि पूजन मेरे मंत्रोच्चार के साथ मेरे वहां पर हुआ। आप भी ये कहोगे कि विश्व शांति केंद्र का जो भूमि पूजन हुआ वो हमारी उपस्थिति में हुआ, और राम जन्मभूमि की तर्ज पर। हालांकि मेरे संस्था के जुड़े हुए कार्यकर्ताओं ने, एक एक कार्यकर्ता ने पूरी भूखंड का सब व्यवस्था उन्होंने उपलब्ध करा दी, पर निर्माण भी अकेले करने वाले थे। मैंने कहा ना, मैं राम जन्मभूमि की तर्ज पर चाहे एक छोटे से छोटा सीमेंट का कण ही क्यों न लगे, हर व्यक्ति का, जिससे कि उसके इमोशंस जुड़े और उसे लगे कि वो हमारा है। तो आज पहला कल ही प्रेस से एक वर्ल्ड पीस सेंटर का ब्रोशर आया, तो मैं यहाँ लेकर के भी उपस्थित हुआ हूँ आपके सामने। वो वर्ल्ड पीस सेंटर 15 जनवरी को उत्तरायण के दूसरे दिन उसके भूमि पूजन के साथ शुभारंभ होने वाला है।
तो आपसे भी निवेदन कर रहा हूँ कि आपका अपना विश्व शांति केंद्र है, इससे इमोशनल जुड़ाव आप सबका पैदा हो। और उसके साथ अंत में यही कहूँगा कि आओ मिलकर बैठे आपस में बात करें, 4 कदम ही सही चलने का साथ करें। यूं तो दूरी से दूरी बढ़ती जाएगी, कभी तो हम खुद से खुद की मुलाकात करें। ये खुद से खुद की मुलाकात, ये खुद से खुदा की मुलाकात। तो आइए हम सब मिलकर के अहिंसा के कार्य को, जीव दया के कार्य को, विश्व शांति के कार्य को, जिससे कि हमारा भारत जो है पुनः विश्व गुरु की उस सत्ता को हासिल करे और दुनिया का मार्गदर्शन करे। आज कोरोना काल में पूरी दुनिया को समझ में आ गया कि जो भारतीय जीवन शैली है, जो संयम आधारित जैन जीवन शैली है, जो यहाँ की जो है हमारी सनातन जीवन शैली है। और डॉक्टर साहब, आप तो मेरे से अधिक जानते हो, डॉक्टर हो, लेकिन मैं ये कह सकता हूँ कोरोना काल में भारत में मृत्यु दर कम रही है, तो उसमें एक बड़ा कारण हमारी भारत की रसोई परंपरा। विदेश आप भी जाते हैं, मैं भी जाता हूँ कई बार। आप ही के कार्यक्रम में अमेरिका का सबसे बड़ा डॉक्टरों का संगठन है आप ही, एक साथ हम रहे हैं उस मंच पर। लेकिन हम देखते हैं विदेशों में क्या होता है, एक ब्रेड नीचे है, दूसरी ब्रेड ऊपर है, बीच में टमाटर खीरा ठूस दिया, पेप्सी के साथ गटकार है। कहाँ से इम्यून सिस्टम पैदा हुआ है? हमारी भारत की रसोई परंपरा देखो, हमारे पूर्वजों ने वो बड़े साइंटिफिक थे। आज हमारी जीवन शैली जो है मेडिटेशन और योग, कोरोना के बाद पूरी दुनिया को समझ में आ गया। आज इतनी डिमांड है वेलनेस की, मेडिटेशन की, योग की, आयुर्वेद की, नेचुरोपैथी की। और आने वाले समय में मैं आपको कहना चाहता हूँ, ये वेलनेस दुनिया का सबसे बड़ा बिजनेस बनेगा और दुनिया को भारत की जीवन शैली की ओर आना होगा। और आप उस जीवन शैली को आगे बढ़ाने के अंदर वर्षों से आपकी तपस्या लग रही है, आपने पसीना बहाया है। मैं आप सबका अभिनंदन करता हूं और आपको पुनः आमंत्रित करता हूं विश्व शांति केंद्र के भूमि पूजन के अवसर पर आप सहभागी बने। इन्हीं शब्दों के साथ ओम अरम। नमस्कार। हम सब बहुत सौभाग्यशाली हैं, वैश्विक स्तर पे जिनका बहुत बड़ा प्रदान रहा है, उनका अहिंसा का विषय हो, जीव दया का विषय हो, विश्व शांति का विषय हो, सर्वधर्म संभाव का विषय हो। ऐसे आचार्य लोकेश मुनि जी हमारे बीच पधारे हैं। आचार्य जी, आपकी हम चरणवंदना करते हैं और आपको भी बहुत बहुत ये बहुत हमारे लिए भी आनंद और गौरव की बात है कि ये वर्ल्ड पीस सेंटर आगामी तारीख 15 जनवरी को दिल्ली में उसका भूमि पूजन हो रहा है। तो जैसे कि आचार्य जी ने बताया कि हम सब भी आमंत्रित हैं, जिन जिनको कन्वीनियंस हो वो सभी को वहाँ पे जाने के लिए हम आमंत्रित करते हैं। लेकिन विशेष बात बताऊं, आचार्य जी ने जैसे बताया, जब भी दिल्ली जाना होता है तो आचार्य जी का बहुत बड़ा सहयोग, वो चाहे जिंदा पशुओं की निकासी का मामला हो, गोहत्या निवारण का मामला हो, गौशाला पानी का स्वागत का विषय हो, ये चाहे कोई भी ऐसा जीवदया का विषय हो, हिंसा का विषय हो, और हमेशा उनका मार्गदर्शन रहता है। उनके संबंधों और संपर्कों का, क्योंकि उनके संबंध और संपर्क वैश्विक स्तर पे हैं, उनका अनुग्रह हर हमेशा हमारा ऐसा कोई भी क्रिटिकल कार्य हो जीवदया, हम सबको मालूम है कि ये सब वैश्विक स्तर पे कुछ भी काम, लाखों करोड़ों जीवों को बचाना हो तो कई सारी लॉबी के सामने हमको फाइट देनी पड़ती है। कई बार ब्यूरोक्रेसी से भी कुछ करवाना पड़ता है पॉजिटिव सेंस में। तो ऐसी जब भी ऐसी कोई रिक्वायरमेंट रहती है, पूज्य श्री का बहुत बड़ा आशीर्वाद देते हैं। फिर से हम चरणवंदना के साथ आपका बहुत अनुग्रह करते हैं कि आप अपने अत्यंत व्यस्त आज मॉर्निंग में ही पधारे हैं और पूरा दिन हमारे लाइफ सेंटर में वो थैलेसीमिया का सत्कार हुआ, ब्लड डोनेशन कैंप हुआ, तो बहुत बड़ा एकदम शेड्यूल भी उनका था। फिर भी हमारे व्यक्तिगत तौर पे उन्होंने हमारे आमंत्रण का स्वीकार किया और हम सबको एक कृपान्वित किया कि हमारे बीच वैसे पधारे हैं।
मैं थोड़ा समय चाहूंगा, थोड़ा मैं लेट आया, मैं अहमदाबाद से आ रहा हूँ, थोड़ा लेट आया, इसलिए आपकी मैं क्षमा याचना भी करता हूँ। नहीं, फिर भी व्यवस्था इतनी करते थे, हम साथ में कार में थे कल, लेकिन एक एक पॉइंट पर वहाँ का कैसे कार्यक्रम अच्छा होना चाहिए उनकी पूरी चिंता कर रहे थे। और अभी मैंने लास्ट में फोन किया 7 बजे, मुझे पता नहीं था कि ही इज नॉट हियर, वो तो वहीं से देखे कि वो काम कर रहा है, मेरे आप 8 बजे पहुंची। हरि सिंह जी, आपसे प्रार्थना करूंगा कि आप थोड़ी अमृतसर में पिंगला आश्रम आपको तो मालूम होगा, पिंगल वाला, आप ही बताइएगा मेरे, मैं समझ इन सबको भी थोड़ी मालूम चले। ગુજરાતી બોલું છું, ગુજરાતી થઈને ગુજરાતી બોલું છું। બધાનો ધન્યવાદ। આ સાહેબે જે કીધું છે આ મોટા તપસ્વી છે પ્રતીકભાઈ, મિત્તલભાઈ, એ કોઈ માનવ રૂપમાં સંત છે મોટા। હું તો એને वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी का खालसा, वाहेगुरु की फतेह। बोले सो निहाल, जो बोले सो निहाल। મારી જીભમાં તાકાત નથી, હું કાંઈ બોલી શકવાના વિશે મને કઈ કહેતા હતા તમે કાંઈ બોલો, મારી જીભમાં તાકાત નથી। આ લોકો મોટા તપસ્વી સંત છે મોટા। આ જે સેવા કરે છે વિરેન્દ્રભાઈ કાનાબા અને મિત્તલભાઈ, પ્રતીકભાઈ, આખી ટીમ, પૂરી ટીમ, મારે નામની જરૂર નથી, રમેશભાઈ, આ બધા મોટા સંત છે, તપસ્વી છે મોટા। સાહેબે જેમ કીધું છે તો આ લોકોને ધન્યવાદ છે કે એક જીવનો હું જોઉં છું, ખાસ કરીને મકર સંક્રાંતિ, એક પક્ષી પકડી આવે છે, જે પડી ગયો ત્યાં કઈ લોહી નીકળવા માંડ્યું, કોઈ પણ પડી ગયો, જોઉં છું આટલી બધી સેવા। આ તો રાજકોટમાં થઈ શકે, હું બીજે મેં ક્યાં આવું નથી જોયો ક્યાં બી। રાજકોટમાં આટલો બધો પ્રેમ નાના મોટા અબોલ જીવ માટે બી, પક્ષી માટે બી, એ મેં પહેલી વાર જોયું છે કે આટલું બધું ત્રિકોણ બાગે આ લોકો કઈ રાખે છે, ત્યાં સેન્ટર રાખે છે, ત્યાં કરે છે। આ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ છે। હું ને નરેન્દ્રભાઈ કાનાબા, હું પંજાબ ગયા હતા હમણાં, ત્યાં પિંગલવાળા સંસ્થા છે, ત્યાં 1800 જેવા પિંગલા રોગી છે, કયા છે ક્યાંના છે ખબર નથી। હું હમણાં નરેન્દ્રભાઈ લઈ ગયો હતો ત્યાં કે પિંગલવાળા સંસ્થા છે, ત્યાં ઇન્દ્રજીત કોર ચલાવે છે। 1767 અને અલગ અલગ વોર્ડમાં ત્યાં અલગ અલગ મંદબુદ્ધિ, કોઈ ઘણા અલગ અલગ રોગીઓ, ત્યાં 1767 રોગીઓ સંભાળે છે। 35 એકડમાં ત્યાં ગીટીકરના ઉપર પિંગલવાળા સંસ્થા, તમે ટ્રસ્ટ સેવ કરશો, ભૂગોળ ઉપર આવી જશે। અમે જોઈને ત્યાં બહુ પ્રેમથી આ ધીરુભાઈ ખાસ કરીને મેં કીધું કે રાજકોટમાં કોઈ પૂછતા કઈ જાતિના જે રોગી, કેવા રોગી, રક્તપતિ રોગીની સેવા થાય છે, પિંગલવાળા સંસ્થા છે, ઇન્દ્રજીત કોર ચલાવે છે, તો સેવા અદ્ભુત હતી। અને આપના માટે ખૂબ ખૂબ ધન્યવાદ કે મને આજે મોકો આપ્યો છે। તો ભગવાન કરે આ નવો વળી બીમારી આવી છે, નવો ખબર નથી શું થશે, એમરો કોરોના વળી નવું કઈ થયું છે, ભગવાને હજી કઈ સેવા લેવાની હશે, મને ખબર નથી। આમના સગાઈ શરણે, સંતોના શરણે જાઓ, નહીં તો ઉધાર નથી। તો બસ વધારે મારી જીભમાં શક્તિ નથી, વધારે બોલી શકતો। બોલે સો નિહાલ। જીવદયાની પ્રવૃત્તિ હોય, અહિંસાની પ્રવૃત્તિ હોય, ધર્મને લગતી કોઈ પણ પ્રવૃત્તિ હોય, માનવતાને લગતી પ્રવૃત્તિ હોય, આપણા સૌના વડીલ માર્ગદર્શક આદરણીય શ્રી સૂર્યકાંતભાઈ સાહેબને વિનંતી કરું આપણને માર્ગદર્શન આપે। સૂર્યકાંતભાઈ। परम पूज्य આપણે રાજકોટના આંગણે તેને રાજકોટ માટે ઘણું કહ્યું પધારેલા સંત જૈન સમાજનું ગૌરવ સભા આચાર્ય ડોક્ટર લોકેશ મુનીજી સેવાભાવી રાજકારણી નથી કે હોદાએ કે વાત તો નથી, તો જેના રગેરગમાં સેવા સેવા ડોક્ટર પ્રતિરેજ સાહેબ, અમારા મુકેશ સાહેબ, સુરતભાઈ, અંશીભાઈ અને ખાસ કરીને આ 5 પાંડવો વિઠ્ઠલભાઈ, પ્રતીકભાઈ, રમેશભાઈ, કાનાભાઈ
ખરેખર રાજકોટની અંદર સારામાં સારી પ્રવૃત્તિ બધાએ મને એક જ જવાબ ઉપર એક જ નામ આપ્યું કે સુંદર એક્ટિવિટી કરી રહ્યા છે. ગુરુજી હમણાં ગયા વીકની અંદર અમારે રોયલ પાર્ક ઉપાસેમાંથી સંમેલન થયું હતું. બધી આખી ટીમ આવી. કમ્પ્રેસરની માણસ જે રાષ્ટ્રીય છે એની હિસ્સા બનાવી. પણ હું તો હંમેશા કહું છું કે ભાઈ આ કાર્યકર્તાઓ છે સુવે નહીં નથી. જીવનું કામ હોય તોડતા રહીએ અને દોડતા રાખીએ. और એના જીવનનો એક જ સિદ્ધાંત છે. एक अहमदाबाद वालों ने नारा दिया कि न खाऊंगा न खाने दूंगा, राजकोट वालों ने दिया कि न सोऊंगा न सोने दूंगा. મંત્રી શ્રી થાકી જાય પણ આ ન છોડો. તમે રાત્રે 12 વાગે હોય કે સવારે 6 વાગે હોય ઉઠાડો એટલે હાજર કરી દે. હમણાં અમારા સિલ્વર હાઇટની અંદર 22 વાળનું છે. હવે પક્ષીને પ્રોબ્લેમ થઈ ગયો કે ગરીબ નહોતું કેવા એનો મેં પ્રતિકભાઈને ફોન કર્યો 10 મિનિટ હાજર. એટલે આ એક સેવા અનન્ય સેવા છે. ખાલી 100 પૂરતી નથી, પબ્લિસિટી સ્ટન્ટ નથી, પણ એના જીવનમાં ઘણે અને સાવિત્રી કીધું આ રાજકોટ જ કરી શકે. ગુરુદેવ ગુજરાતમાં જે કરુણા અભિયાન છે અત્યારે એ આ કરુણા અભિયાનથી જ નામ રાખવામાં આવેલું છે. હમણાં 14 જાન્યુઆરી સંક્રાંતમાં હમણાં કલેક્ટર મારી સાથે આ ટીમ જ એના પાયોનિયર છે. અમે હમણાં જ લાઈવ સવારે હાજર હતા ગુરુજીનું બધા ત્યારે કલેક્ટરની હતા કીધું કે ભાઈ હમણાં અઠવાડિયા પછી આપણે મીટિંગ યોજી છે કરુણા અભિયાનની અને આખો આપણે કાર્યક્રમ નક્કી કરીએ છીએ. તો આ ટીમને બધા એક સાથે હર્ષથી વધાવીને તાલીમથી વધાવજો. અને આપણે એવી અપેક્ષા રાખી તમે બધા જોડાયેલા છો, હૃદયથી જોડાયેલા છો, પણ હવે એના હાથ વધારે કેમ મજબૂત થાય આ લોકોના એ જોવાની આપણી ફરજ છે. ગુરુદેવ તાળીને આશીર્વાદ આપી દેશે, ભક્તિ દેસાઈઓને બધી પ્રેરણા આપશે, પરંતુ આપણે સાથે એની સાથે જોડવાનું થોડું પ્રક્રિયા કરવી પડશે. વધારે સમય ન લેતા ઘણો બધો ટાઈમ થઈ ગયો છે. 15 જાન્યુઆરી હું તો 100% લઈ જાય बराबर. अरे आए सारा संस्था जरे इंजन आएगा तो डिब्बे भी आएंगे. दिल्ली में भी 100% जा रहा हूँ. अरे आ 5 पांडव तो होए थे એવું પાડી વિશ્વની અંદર આવી સુંદર જનસંખ્યાઓ વિખાતી હોય ત્યારે આપણા બધાની પવિત્ર ફરજ છે. ધર્મ જ્ઞાતિ જાતિ બધું આપણે ભૂલી જાય, ફક્ત માનવ સેવા અને ગૌ સેવાનું જે અભિયાન ઉપાડ્યું છે બદલ પ્રતિનિધિ તમને ખૂબ ખૂબ चंद्रकांत भाई ने जब घोषणा कर दी है कि 14 जनवरी को तो पक्षियों की रक्षा के लिए सेवा में हो, लेकिन राजकोट से अच्छी सुविधा है कि 15 को सुबह सुबह भी फ्लाइट जो है ना, और ये एयरपोर्ट से सिर्फ 20 मिनट की दूरी पे है. ये सुबह आप आराम से आ जाओगे. 3 फ्लाइट है रोज. हाँ सुबह की पटेल भाई 15મી સવારની ફ્લાઇટથી કોણ કોણ જવા માંગે એ નામ અત્યારથી લગાવી દેજો. તમારે હાથથી હું ત્યાં સ્થગિત કરાવું. હમણાં મેં એક દ્રશ્ય જોયો, વિજયભાઈ રૂપાણી ગયા હતા દુબઈ સ્વામિનારાયણ ટેમ્પલના ખાતમુહૂર્તમાં. મેં ટ્વિટર પર જોયો કે કેવી રીતે એ પેટર્ન ઉપર જેમ વિજયભાઈ રૂપાણીએ ત્યાં દુબઈમાં સ્વામિનારાયણ ટેમ્પલની ઈંટ મૂકી એવી રીતે તમારા હાથથી વિશ્વ શાંતિ કેન્દ્રની ઈંટ મૂકવામાં આવશે. સૌને ફરી વિનંતી છે, વર્લ્ડ પીસ સેન્ટર વિશેષ માહિતી વેબસાઇટ ઉપર અને મીડિયામાં પણ આવશે. આપણી સાથે વિવિધ ક્ષેત્રના અનેક શ્રેષ્ઠીઓ ઉપસ્થિત છે, પરંતુ સમય મર્યાદાને લઈને આપણો કાર્યક્રમ આગળ ધપાવીશું. હું આપણી વચ્ચે ઉપસ્થિત માનસી દિલીપભાઈ વસાને વિનંતી કરીશ કે આપણને પ્રસંગોચિત માર્ગદર્શન આપશે. દિલીપભાઈ પ્લીઝ. બધા 2 મિનિટ પછી મુકેશભાઈ પટાવે, કમલેશભાઈ પારેખ બધા 2 મિનિટ એવું છે. કમલેશભાઈ પારેખને વિનંતી કરું આવો. સ્વામીજીએ માર્ગદર્શન આપ્યું જે ખરેખર અભિનંદનીય અને ફોલો કરવા જેવું માર્ગદર્શન આપ્યું છે. અને અમે ખાતરી આપીએ છીએ કે
આ માર્ગદર્શન પ્રમાણે અમે ચાલશું અને બને તેટલો પ્રયત્ન જીવદયાનો કરવા માટે સદા જાગૃત રહીશું. બીજું, કરુણાનો અર્થ નાયડુ સ્વામીએ જે કરેલો છે, કરુણા અને દયામાં જે ફેર છે, દયા એક જુદી વસ્તુ છે ને કરુણા એક હૃદયમાંથી આવેલી એક વસ્તુ છે, જ્યારે દયા છે એ મગજથી થયેલી વસ્તુ છે. તો આવો ઝીણો અર્થ કરી અને ભગવાન શ્રી મહાવીર સ્વામી જે આપણને ચીંધ્યો છે, જે રાહ અહિંસા પરમો ધર્મ, એને આપણે સૌ ફોલો કરશું, અનુસરશું અને આપણી પાસે જે સ્વામીજી જેવા કથિરિયા સાહેબ જેવા અને આ કરુણા ફાઉન્ડેશનના બધા જ કાર્યકરો અને એ માટે જે લોકો કામ કરી રહ્યા છે તે ખરેખર અભિનંદનીય છે. અને ગુરુદેવની કથિરિયા સાહેબની અહીંયા જે આપણે સામે ઉપસ્થિત થયા છે એ માટે હું સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે આપણા સૌની માતૃ સંસ્થા રાજકોટમાં શ્રી પાંજરાપોળના અને શ્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત છે, તેમને પણ વિનંતી કરું બેશક પ્લીઝ. હું રમેશભાઈ ઠક્કરે વિનંતી કરું આ આગળનો કાર્યક્રમ આપણે રમશું. લોકેશભાઈ મારી સાહેબને ચરણમાં વંદન, મારા આમંત્રણને માન આપીને બતાવેલા બધું સૌ કરુણા પ્રેમીઓ, કરુણા મિત્રો, કલ્યાણ મિત્રો કહી શકું દરેકને. स्वामी जी सिंधी जी गौशाला चला रही हैं, 1800 से ज्यादा गाय है. एनिमल 25 साल हो गए. एनिमल हेल्पलाइन करुणा फाउंडेशन को 18 साल हुआ. 8 एम्बुलेंस, 2 अन्न क्षेत्र और 2 स्कूटर पे. समझो सोनी बाजार में कबूतर लेने के लिए नहीं जा सकते, बिल्ली को तो स्कूटर पे लेके जाके लेके आते हैं. आपने अच्छी बात बताई कि गौतम बुद्ध भगवान और महावीर भगवान साथ में चले, मगर रामायण में ऐसा कुछ लिखा है कहीं पे भी कि जंगल में जब माते भेजा कह के माने तो माता का अभिनंदन इसलिए करते हैं कि मेरे को ऋषि मुनि प्राणी क्या और राक्षस का तीनों का दर्शन तूने करवाया और सबका सहकार मेरे को मिला है. और सहकार हम आप जैसे दीवादानी आप लोग हमारे इतना है. राजकोट वाजन पांजापुर साथ में जो 126 साल से चल रही है वो भी हमारे लिए दीवादानी है कि भाई आप कुछ काम करो और करते रहो. वो सब अपने को दिखा रहे हैं. जैन धर्म ने तो खाली माधापुर नहीं, आदमियों के लेके भी वृद्धाश्रम है, दवा हॉस्पिटल है, कितनी चीजें के बहरामों का स्कूल है, यहाँ पे जो भी है धंधों के लिए वो रखा है. जो बच्चे काम नहीं कर पाते वो बच्चों के लिए भी काम किया है. उसका सबका मार्गदर्शन को कर रहे हैं जैन परिवार, उसका सब अभिनंदन करते हैं और ये चाहते हैं कि हमको जुड़े रखे. बस ऐसा इतना विनती है कि हमको हर एक काम में सहयोग मिल रहा है, ऐसा सहयोग मिलता रहे, यही विनती. और आप आते हो तो हमारे दिल में भावना होती है कि आप जो कर रहे हैं उसका हम कैसे थोड़ा भी आगे बढ़ के काम करें, उसका लाभ लें. और आपको इसलिए थोड़ा तकलीफ भी देते हैं कि आप आइए तो हर एक को एक दीप ज्योति आपसे भी प्रकट जाए इसमें से, तो और काफी अच्छा काम हो रहा है. धन्यवाद सर. हम सबको विदित है कि गौ माता के लिए तो अच्छी व्यवस्था होती है, गौशाला पांजरापन होती है, लेकिन जो बलद है बुलॉक उसके लिए बहुत व्यवस्था नहीं होती है. तो हमारी साथी मित्र है विजय भाई डोगरी और धीरेन्द्र कानाबार सद्भावना वृद्धाश्रम, उन्होंने भी एक सद्भावना बलद आश्रम भी शुरू किया है. उसकी माहिती देने के लिए मैं विनती करूंगा. और आप सबको भी તમને સૌને પણ વિનંતી કરું કે ક્યાંય પણ સૌરાષ્ટ્ર કચ્છમાં રખડતી સ્થિતિમાં કોઈ બળદ તમને જોવા મળે તો આપણા સદભાવના વૃદ્ધાશ્રમ ધીરુભાઈનો નંબર, વિજયભાઈનો નંબર અથવા સંસ્થાના અન્ય લોકોનો નંબર તમે આપજો એટલે એનો ત્યાં આશ્રય આપી શકાશે. અત્યારે ધીરુભાઈની વિશેષ માહિતી માટે આપી હું શંકર મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેઓ ધરુભાઈ બે શબ્દ આપ. ભૂપતભાઈ જરૂરી છે પાછળ પડી કરાવે બહાર રહીએ એવા છે અમારા ભૂપતભાઈ. ये तैयार है
અને જો ભાઈ ઊભી થઈ જાય તો ડિમ્પલ છે ઊભી થા ડિમ્પલ હા એવું જ પ્રોબ્લેમ है आपको अभी तो विश्व शांति के अंदर संभालने वाला मिल गया आचार्य श्री के चरणों में दंडवत वंदना करता हूँ। करुणा फाउंडेशन के माध्यम से जो यहाँ ये कार्यक्रम हुआ है, आभारी हूँ मैं और एक छोटी संस्था गौ सेवा संस्था से जुड़ा हूँ, श्री जी गौशाला, जिसका परिचय अभी रमेश भाई ने दिया है। तो जीवदया का कार्य तो सौराष्ट्र में विशेष करके, जैसे आपसे मानव ने कहा कि राजकोट में ये प्रवृत्तियां बहुत ही बारीकी से पूरी निष्ठा के साथ होती है और उसी प्रवृत्तियों के माध्यम से हम लोग भी यहाँ सेवा का छोटा मोटा कार्य अपने हिसाब से करते हैं। गौशाला में गायों को एक विषय तो साधारण रूप से गौ सेवा के हेतु से ही गायों को गौशाला में जमा करना, उसके साथ उसके संवर्धन के विषय में कार्य करना जो हमारी संस्था पिछले 25 सालों से कर रही है। सीजी गौशाला राजकोट जामनगर हाईवे पे, जहाँ पे रमेश भाई ने बताया 1800 से अधिक गौ माताएं निवास कर रही है। कथिरिया जी की प्रेरणा से हम लोग गौ प्रोडक्ट माने गौस्तर को उत्पादों के विषय में भी लगभग 60 से अधिक उत्पाद वहाँ बना करके क्रय विक्रय का कार्य करके स्वावलंबन की दिशा में भी कार्य कर रहे हैं। और एक तीसरा पहलू गौमूत्र चिकित्सा का जो अपने यहाँ अध्याय है, तो गौमूत्र गोबर पंचगव्य के माध्यम से चिकित्सा का भी लगभग 20 साल से कार्य कर रहे हैं और 7 लाख से अधिक रोगियों को निःशुल्क आरोग्य वरदान प्राप्त कराया है। तो ये प्रभुदास भाई तन्ना हमारे मैनेजिंग ट्रस्टी और गौमूत्र चिकित्सक है वो, तो अच्छी तरीके से 25 साल से ये कार्य हम लोग कर रहे हैं। और आज इस कार्यक्रम के माध्यम से जो भी जिम्मेदारी गौशाला के स्वरूप में हमारे ऊपर आएंगे, हम बनिस्बत और पूरी निष्ठा के साथ करेंगे। हाँ, ये सब हाँ, गौशाला में जैसे कथिरा जी की कृपा से हम लोग बहुत सारे उनकी मार्गदर्शन से कार्य कर रहे हैं और दिन ब दिन जो चीजें जो जिम्मेदारी सामने आएगी, हम आश्वस्त करते हैं कि ये कार्य करेंगे। धन्यवाद। हाँ, आप पधारिए। आप जब आपका राजकोट में मुकाम है तो दर्शनिक संस्था है, गौ माता बड़े राजमाता के घाट से निवास करती है। सुबह की अगली फ्लाइट ना हो तो हम लेके आते हैं जरूर पधारिए आप। फिर दोबारा जब ऐसा अवसर हुआ आप जरूर पधारिए। धन्यवाद। स्पेशल आएंगे उसके लिए। તમે મિત્તલભાઈ આપો માન ભાઈ નહીં તો નજીક નહીં જવાનું પૂજ્ય મારા સાહેબ આપણી વચ્ચે 5-10 મિનિટમાં વિદાય લઈ રહ્યા છે। तो परिवार को एक आपके चरणों में प्रार्थना है कि कुछ लोग आपसे मिलना भी चाहते हैं, आपके दर्शन का भी लाना चाहते हैं, तो क्रमशः कुछ थोड़ा अपने डेकोरम और थोड़ा डिस्टेंस भी मेंटेन करके, और फोटो की कोई सेवा देगा फोटो की अमित आप धीरे धीरे से क्रमशः आएंगे प्लीज। हमारे